તમે લતા બેન લો છો? શિક્ષાપત્રનું સાર લેવાનું છે ને બીજાનો, અને આપણે 13મું ને 14મું કર્યું હતું તેનું 14 ને કર્યું હતું, 13 ને 14 બીજા શિક્ષા. હા લો છો ને? ઉદ્દેશ કરી લઈશું, ઉદ્દેશ આપી દો. હા ઉદ્દેશ. આ મૂલમ નું છે ને મેં નથી તૈયાર કરી, મેં વાંચ્યું એનો ઉદ્દેશ્ય શિક્ષાપત્ર 2 માં વિરોધની સિદ્ધિના પ્રકારનું નિરૂપણ છે. કે પહેલા શિક્ષાપત્રમાં આવનાર હૃદય ધર્યો હોય તો તે જીવ ઉપર આચાર્ય જેની કૃપા ઉતરે છે. પુષ્ટિ માર્ગમાં ફલાત્મક ભગવાન શ્રી કૃષ્ણ દાન કરે છે. તેને આ દાન મળે એમને શ્રી કૃષ્ણનું સ્વરૂપ હૃદયરૂપ થયેલું હોવું જોઈએ. આથી આ બીજા શિક્ષાપત્રમાં એ સ્વરૂપના અનુભવનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં પહેલા શ્લોકથી 18 શ્લોક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. થી શરૂ કરીને નખ સુધીની શોભાનું વર્ણન છે. સ્વરૂપ શોભામાં જે વસ્તુઓનું વર્ણન છે એ વસ્તુઓ સંબંધી હૃદયમાં અનેક ભાવ ઉપજાવે છે. આવા ભાવની બધી વૃદ્ધિ થાય તો, એટલે કે સ્વરૂપ હૃદયમાં આરૂઢ થાય એવું માનવું. અને કેવા ભાવ કરી શકાય તેનું દિગ્દર્શન કરવાને માટે યોગ્ય હોવાથી એવા ભાવનું સ્પષ્ટીકરણ. હેલો, હા બોલો. નીતાબેન કોઈ જોઈન કરો ને, જોઈન ન થવા તેમનાથી. હા એ મને પણ કોલ કરે છે, પણ હવે મને લિસ્ટમાં દેખાતા નથી ને એ કોન્ટેક્ટ લિસ્ટમાં નથી, એટલે આઈ કેન નોટ. હવે પછી એમનું ખાલી રિષભ નામ છે, બાકી જોઈન્ટ નથી કરાતા અત્યારે એવું છે. હા તો શું કહું, ટ્રાય કરે ફરી એવું કહું? એમને કહો ફરી ટ્રાય કરે એવું કહો. ઓકે ઓકે. મેં રિંગ આપવાનો પ્રયત્ન કર્યો એટલે પણ હેતલ એમનું આ લિસ્ટમાં જે કઈ નીતા સ ને પછી પાછળ કે એમનો મોબાઈલ નંબર છે ને એ કઈ મને તો આ મારા સ્કાઇપ ના લિસ્ટમાં દેખાતું નથી, એટલે આઈ કેન નોટ લાઈક રિંગ હર એવું લાગ્યું મને તો. કે એમનું +5 લખેલું છે ને, તો એ ટચ કરીએ ને પછી આખું લિસ્ટ આવે છે. એમાં નીચે જે જોઈન્ટ ના હોય ને તેમનું પણ લિસ્ટ આવે છે, એટલે એમાં રિંગ આપીએ તો ટ્રાય થાય એવી રીતે મેં આપી છે. યા એ તો મેં જોયું તું. લતા માસી ફરી લો ને મુલ્લમ આખું પ્લીઝ. મુલ્લમ નથી લીધું મેં, એ લીધું છે, ઉદ્દેશ લીધો છે બેના. હા હા એ ફરી લો ને. પત્ર 2 માં વિરોધની સિદ્ધિના પ્રકારનું નિરૂપણ છે. પહેલા શિક્ષાપત્રમાં ભાવ હૃદયમાં ભર્યો હોય તો તે જીવ ઉપર તે આચાર્યજીની કૃપા ઉતરે છે. અને પુષ્ટિ માર્ગમાં રસરૂપ ફલાત્મક ભગવાન શ્રી કૃષ્ણ દાન કરે છે. જેને આ દાન મળે એમને શ્રી કૃષ્ણ સ્વરૂપનું હૃદયારૂઢ થયેલું હોવું જોઈએ. આથી આ બીજા શિક્ષાપત્રમાં એ સ્વરૂપના અનુભવનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં પહેલા શ્લોકથી 18 શ્લોક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. થી શરૂ કરીને નખ સુધીની શોભાનું વર્ણન છે. સ્વરૂપ શોભામાં જે વસ્તુઓનું વર્ણન છે તે વસ્તુઓ સંબંધી હૃદયમાં અનેક ભાવ ઉપજાવે છે. આવા ભાવની બધી વૃદ્ધિ થાય તો, એટલે કે સ્વરૂપ હૃદયમાં આરૂઢ થાય એવું માનવું. અને કેવા ભાવ કરી શકાય તેનું દિગ્દર્શન કરવાને માટે યોગ્ય હોવાથી એવા ભાવનું સ્પષ્ટીકરણ કરે છે. સમાપ્ત.
આપણે શિક્ષાપત્ર બીજાનું 13મું લીધું હતું અને 14મું લીધું હતું. તો 13માની મેં કહે છે કે પ્રભુ કે લીલાને કારણે અન્ય જ્ઞાન રહિત દેખાય છે અને એમની સર્વ લીલાઓ વિચક્ષણ છે અને કરોડો કામદેવથી અધિક લાવણ્યવાળી શ્રી અંગની શોભા છે અને માનવતી એટલે શ્રી સ્વામિનીજીના માણના ગર્વને હરનારા છે. બધા લોકો એમ જાણે છે કે કેવળ આ બાળક છે, કશી લીલા જાણતા નથી, પણ પરમ મુગ્ધ છે, સર્વ લીલાઓમાં ચતુર છે. માતા યશોદાજીએ ગાડી, નંદરાયજીએ ગાડી અને રોહિણીજી તેમજ વૃદ્ધ સૌ ગોપીઓ આગળ કેવળ બાળક જ છે એવું જણાવે છે. પણ અંતરંગ જે વ્રજ ભક્તો છે એ એવું જાણે છે કે આ સર્વ લીલામાં પરમ ચતુર છે. અને માનિનીનું એટલે સ્વામિનીજીના માનનું હરણ કરે છે અને એક જ કાળમાં બધી લીલાનો અનુભવ કરાવે છે. એટલે ગુસાઈજી કહે છે પલનાના કીર્તનમાં કે માનિની માન હરણમ શ્રી યશોદાજીની આગળ પારનામાં ઝૂલે છે અને એ જ વખતે શ્રી સ્વામિનીજીનું માન હરણ કરે છે. આમ વિરુદ્ધ ધર્માશ્રય અલૌકિક બાલક તરીકે કરે છે. 13માનું હવે 14માની મેં ગોપીઓના ગૂઢ ભાવને રાખનારે છે, ચોરવાવાળા છે, તેમજ સંકેતને ગુપ્ત રાખીને પરમ આનંદ ના સમૂહરૂપ સદા દુઃખ રહિત છે. ગોપીઓની ઘેર ચોરી કરીને સંકેત કરે છે અને પછી બીજી ગોપી આગળ સ્વામિનીજીનો સંકેત છુપાવે છે. હા જોઈન થઈ લીનાબેન. હેલો. હા 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 આપી હા દીધી. ઓકે. અને બધા ન જાણે તો એમ કે સારું એમ કે સ્વામિનીજીનો જે સંકેત છે તે છુપાવે છે, સંકેત કર્યો છે તે, એમ કે બધા ના જાણે તો સારું. અને ઠાકોરજી બધા ગોપીઓની ઘેર છુપા પધારે, દહીં માખણ દૂધ બધું ઢોળે, આરોગે અને બધાને ખવડાવે અને ગોપી આવે ત્યારે એને સંકેત કરે છે કે એકાંતમાં આ જગ્યાએ મળવાનું છે. અને આ જે ઈશારા છે તે માતૃચરણ યશોદાની આગળ પણ છુપાવે છે અને વ્રજ ભક્તો સાથે ઈશારા કરે છે અને દરેક ભક્તની આગળ સંકેત છુપો રાખે છે. દરેક જણ એવું જ જાણે છે કે મને એકલાને જ ભગવાન મળ્યા છે, બીજાને નથી મળ્યા, એવો ભાવ આમાં બતાડે છે અને આ પ્રકારે રમન કરે છે. અને સ્વામિનીજી નો ગૂઢ ભાવ કોઈ ન જાણે એ રીતે બતાવે છે. અને સ્વામિનીજી કોઈ પણ બાનું કાઢીને પડઘા પડે છે. અને આ રસલીલા છુપાવે છે અને પ્રભુ આનંદરૂપ છે અને પરમાનંદનું દાન કરવા વાળા છે અને સર્વકાળથી દુઃખથી રહિત છે. હવે આપણે 15મું મૂલમ લઈએ છે. અસમક્ષો દુઃખિતાના એક મિનિટ અંજુ ભાભી. હા ત્યારે હમણાં આજે આમાં આપણને જે ઠાકોરજીની લીલાનું જે કીધું ને, વર્ણન કર્યું ને, હા આજે વહુજીનો સત્સંગ સાંભળ્યો તો દામોદર લીલાનું વહુજીએ કીધું હતું. ના મેં થોડાક નામ સાંભળ્યા આપણે, પણ પછી આખું નથી સાંભળ્યું. હા મેં આજે આખો સત્સંગ સાંભળ્યો લીનાબેન. હા આવ્યું ને બીરવાબેન, અહીંયા કનેક્ટ થશે ને, વહુજીએ સમજ પાડી ને કે દામોદર લીલામાં જશોદાજીને બંધ નથી અને પછી આગળ અર્જુન વાળી વાત કરી ને.
સરસ. જો હજુ ઇન્ટરનેટ પર જો હોય ને તો સાંભળી લેજો બધા, હા, કે આજે વહુજીએ 84 વૈષ્ણવના વાર્તાજી જસ્ટ સ્ટાર્ટ સારું જી સ્ટાર્ટ કર્યા. ને આપણને અત્યારે અહીંયા જે ઠાકોરજીનું લીલાનું આવ્યું એ ત્યાં પણ યશોદાજીને તો એમ જ છે ને કે આ તો બાળક જ છે, એમને ખબર નથી પડવા દેતા ને કે હું ભગવાન છું, રાઈટ. અને ત્યારે જે અમલા અર્જુન વાળી જે ઠાકોરજીને બાંધે છે ને થોડું દોરડું ટૂંકું પડે છે, એ લીલાનું સરસ વહુજીએ લીધું છે, આજે સાંભળી લેજો બધા. ચાલો લેજો અંજુ ભાભી. હા. શિક્ષાપત્ર 2 નું 15મું મૂલમ. અસમક્ષો દુઃખિતાનાં પ્રપંચ સુખીનામપી દયાનિધિ મુક્ત ભાવઃ સ્વીય વાક્યેકકારકઃ. શબ્દાર્થ: દુઃખયુક્તોને અને પ્રપંચથી સુખીઓને પણ સમક્ષ નથી. દયાનિધિ છે, મુગ્ધ ભાવ દેખાડે છે અને પોતાના વાક્યને મુખ્ય કરનાર છે. ટીકા: લૌકિક પ્રપંચના અનેક પ્રકારના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય વગેરે માયા સંબંધી દુઃખ છે, તે બધાનો નાશ કરનારા છે. અવિદ્યારૂપ પૂતના હતી, તેને મારીને શ્રી ઠાકોરજીએ બધા ભક્તોની અવિદ્યા દૂર કરી. ભક્તોનું સામર્થ્ય અવિદ્યા દૂર કરવાનું ન હતું, તેથી શ્રી ઠાકોરજીએ પોતાના ભક્તો માટે વ્રજમાં અવતાર ધર્યો છે અને બધાની અવિદ્યા દૂર કરી અનેક લીલા રસનો અનુભવ કરાવ્યો, પરમ સુખ આપ્યું, દુઃખનો નાશ કર્યો, કેમ કે પોતે દયાનિધિ છે. ભક્ત દુઃખ પામે તે સહી શકતા નથી. લોકોમાં દેખાડવા ખાતર મુક્ત ભાવ અંગીકાર કર્યો છે, જાણે કશું જાણતા નથી. કેમ કે ભક્તોમાં ઈશ્વર ભાવ પ્રગટ થાય તો વાત્સલ્ય ભાવ છૂટી જાય. ઈશ્વરપણાથી કરે તો એવું જાણે કે આખી દુનિયાનું પોષણ કરનારા છે, એને હું શું ભોગ ધરાવું, એને હું શું ભોગ ધરાવું. આભૂષણ, વસ્ત્ર, રમકડા શું આપું, બધું શ્રી ઠાકોરજીનું જ છે. આમ સ્નેહ છૂટે તો પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ ન થાય, માટે શ્રી ઠાકોરજી મુગ્ધ લૌકિક બાળકની જેમ લીલા કરે છે. ભૂખ્યા થાય છે ત્યારે રડીને હઠ કરીને માતા પાસે ભોજન માંગે છે. એથી ભક્તો પર કૃપા કરવા માટે શ્રી ઠાકોરજીએ મુગ્ધ ભાવ ધારણ કર્યો છે. મુગ્ધ ભાવમાં થોડી સરખી વસ્તુથી પ્રભુ સંતુષ્ટ થાય છે. જો ઈશ્વરપણા સાથે પ્રભુ માગે તો ભક્તોથી ન અપાય. જેમ રાજા બલિ પાસે 3 ડગલા ધરતી માંગી, તે રાજા બલિથી ન અપાય. તેથી મુગ્ધ ભાવવાળા થઈ વ્રજ ભક્તોને સુખ આપે છે અને અંગીકૃત વ્રજ ભક્તોના વાક્યોને પૂરા કરે છે. શ્રી ભાગવતમાં કહ્યું છે કે કોઈ વ્રજ ભક્ત તો કહે છે પાટલો ઉઠાવી લાવો, તો કોઈ કહે છે કાટલા ઉઠાવી લાવો, તો કોઈ કહે છે પાદુકા લાવો, તને માખણ આપીશું. કોઈ કહે છે નાચો, ત્યારે શ્રી ઠાકોરજી બધાનું કહ્યું કરે છે. જે પ્રકારે વ્રજ ભક્ત સુખ પામે છે તે જ શ્રી ઠાકોરજી કરે છે. 15મું મૂલમનું ટીકા પૂરી થઈ. હવે આમાં કંઈક સમજાવું છે કંઈક? સરસ છે હો પણ અંજનાબેન. હા સરસ છે. આપણે જો ઠાકોરજીને
બાળકની જેમ જ આપણે કરવાની છે, બાળકની જેમ સેવા કરવાની છે. આપણે આપણા બાળકને કેવી રીતે રાખીએ એવી રીતે જ સેવા કરવાની છે. ઠાકોરજીનો ભાવ પણ રાખવાનો છે, પૂર્ણ પુરુષોત્તમ પણ છે, પણ બાળક ભાવે જ સેવા કરવાની છે આપણે. હેતલ, આપણે પેલી 5 અવિદ્યા લઈ લેજો. હેતલ, પ્રભુ ખૂબ દયાળુ છે એમ કે છે, ભક્તોના દુઃખ સહન નથી કરી શકતા પ્રભુ. હા, સર્વોત્તમ સ્તોત્રમાં છે ને દયાનિધિ કૃપાનિધિ છે ને એમનું નામ. ખૂબ દયાળુ છે, કૃપાળુ છે. હા, હેતલબેન લો છો 5. મારે 5 હવે છેલ્લા 5 પરવા આવી ગયા ને. હા, સારું, કઈ નહીં. ચલો હેતલ જય થી, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ થી બોલાયું લાગતું નથી. આ નિશા જોઈન થઈ ગઈ. એ તમે 5 અવિદ્યાની વાત કરતા હતા નિશા, આજે મૂલમાં આવ્યું ને, એટલે મેં હેતલને કહેતી હતી કે આ 5 અવિદ્યા વાળું લઈ લે. એટલે શું 5 અવિદ્યા વાળું લઈને? એટલે પંચપર્વ અવિદ્યા જે ઠાકોરજી અત્યારે આજે મૂલમ ચાલતું હતું નિશા, એમાં ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી ને એમાં ઠાકોરજી અવિદ્યાનો નાશ કરે છે ને એવી રીતે આવ્યું ને, એટલે 5 અવિદ્યા. એટલે મેં હેતલને કહેતી હતી કે તું લઈ લે. એટલે પણ કઈ અવિદ્યા છે એ લઈને એવું કે છે, એવું પૂછું? એવું ડિટેલમાં એવી રીતે. કામ, ક્રોધ, લોભ, મોહ, એ બધી કઈ અવિદ્યા થઈ? માત્સર્ય એટલે નથી માયા આવી સંબંધી તમારી એટલે દુઃખ અવિદ્યા, છે. ભગવતી ના, એ તો માસી. દુઃખ, ભગવતી ના માસી, ના એ તો દુઃખ, માસી, એ દુઃખ સ્વરૂપ છે. વિસ્મૃતિ ને એની વાત. હા, એની વાત છે, સ્વરૂપ વિસ્મૃતિ એની. એ દુઃખ છે અને એ સર્વનો એમ કે નાશ કરનારા છે, એ પહેલા કહું. હા, અને પછી અવિદ્યાની વાત કરી. હા, તો કઈ અવિદ્યા બોલો? એટલે એમાં પૂતનાનું ઉદાહરણ આપ્યું. પણ જેવી રીતે કે અવિદ્યાઓ કઈ કઈ પૂતના. છે એવું કઉ છું. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આમ એ 5 અવિદ્યા પર ભગવતી માસી પેલી આપણે કહેવાના માંગતા દેહાધ્યાસ પ્રાણ એના વાળી અંતઃકરણ મને અધ્યાસ. નથી, જો કે મને નથી યાદ અત્યારે કશું. ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, દેહાધ્યાસ, દેહાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. 5 અવિદ્યા. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. અને યાદ રાખવા માટે કઈ જ નહીં કરવાનું. અને આ છે ને આ સ્વતઃ યાદ રહી જાય, કારણ કે આ બધું આપણે સમર્પણ કરીએ છીએ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ. રોજ સવારે બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્ર બોલીએ છીએ એમાં આવી જ જાય છે બધું. બરાબર ને? હા, કારણ બધું કે સમર્પણ. આ થશે તો જ સ્વરૂપનું સ્મૃતિ આવશે. આ બધું સમર્પણ થશે પછી તો આપણા સ્વરૂપની સ્મૃતિ થશે, નહીં તો વિસ્મૃતિ જ રહેશે. એટલે જ્યારે જ્યારે અવિદ્યાનો વાત આવે ત્યારે આ જે આપણે સમર્પણ કરીએ છીએ રોજે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તો એ સમર્પણ દ્વારા અત્યારે આપણને સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રકટ દશામાં છે, બિરાજે છે. એટલે અવતાર દશામાં પોતે પ્રકટ થઈને આ બધા અધ્યાસ દૂર કર્યા છે. આપણા કઈ રીતે કરે છે? આપણા માથે બિરાજીને. જ્યારે આપણે સેવામાં જઈએ ત્યારે આ બધું જ આપણે પ્રભુને સમર્પિત કરીએ છીએ, કારણ કે આપણને ખબર છે અંદર કેટલો બગાડ ભરેલો છે, પણ પ્રભુને જ્યારે પ્રભુના સંબંધ થશે, પ્રભુને સમર્પિત થશે, ત્યારે એ બધું દૂર થશે, જે પણ દોષો છે તે.
કારણ કે આ દેહાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ બધું છે શું? અત્યારે પણ એ જ પૂતના છે, અત્યારે પણ એ જ બધા રાક્ષસો છે. ફરક એટલો છે કે ત્યારે બહાર પદાર્થ હતા, અત્યારે અંદર છે. બહાર હોય તેને ઓળખાય, અંદર હોય તેને ના ઓળખાય. કોઈ તલવાર લઈને આવે ને તો આપણને સમજણ પડે કે આપણને મારવા આવ્યું છે. ખરી વાત છે. પણ જો એ અંદર ભરીને આવે તો હમ, તમે તે ના એની ખબર. સરાહના કરો, તમે એની પૂજા કરો, તોય તમને ના ખબર પડે કે આ તમને જ મારવા આવ્યું છે. આટલો ફરક છે કલિયુગમાં અને સારસ્વત કલ્પમાં. કળિયુગ બહુ અઘરો છે. જેવી રીતે ના આવી કારણ કે એમાં બહાર પહેલા તો હોય તેને તો સરસ્વતી હતી. દેખાય ને તો કારણ કે આપણને એવું તો છે જ કે આપણામાં બહુ બુદ્ધિ છે. પાછું આપણું બુદ્ધિનું તો પરાક્રમ આપણે જોવા જેવું કરીએ કે આપણને એવું લાગે કે મારામાં જ બુદ્ધિ આપી છે ભગવાને, પણ એ સૌથી વધારે ખડાય. કારણ કે જે બુદ્ધિ વાળું હોય એને હમે પણ કઈ થોડું ડોબું કોઈ મળવાનું છે. એને અધિક બુદ્ધિ વાળું મળે પાછું હમે. એટલે આ દેહાધ્યાસ છે, ઇન્દ્રિય અધ્યાસ છે, પ્રાણાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. છેલ્લામાં છેલ્લું સ્વરૂપ વિસ્મૃતિ રાખ્યું, કારણ કે આ બધું જે છે એ જ સ્વરૂપની વિસ્મૃતિ કરાવવા વાળું છે. દેહાધ્યાસ, ઇન્દ્રિય અધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ. કારણ કે અંતઃકરણ સુધી પહોંચે એનો પણ અધ્યાસ દૂર થાય ત્યારે પછી સ્વસ્વરૂપનું જ્ઞાન શક્ય બને. એટલે આપણે મૂલમ તો મેં નથી સાંભળ્યું, પણ આપણે તો ખાલી ભાગવતજીના આધારે જે આ અધ્યાસ છે સારસ્વત કલ્પમાં પ્રકટ થઈને પ્રભુએ દૂર કર્યા, હવે કેવી રીતે શક્ય બને કલિકાલના જીવો માટે? તો એ જ આપણને આચાર્ય ચરણે એ જ સ્વરૂપ જે ત્યારે પ્રકટ થયું હતું એ જ સ્વરૂપ આપણા માથે પધરાવીને નિત્યમાં આપણી આ જે બધા દોષો છે એને પ્રભુ દૂર કરી રહ્યા છે. કારણ કે તો જ સ્વરૂપ અને સ્વસ્વરૂપ એટલે સ્વરૂપનું જ્ઞાન થતા જ પછી સેવામાં પ્રભુને પણ એટલો આનંદ અને આપણને પણ એટલો આનંદ. પણ ત્યાં સુધીની જે આ યાત્રા છે વચ્ચેની એ વખતે તો પ્રભુને શ્રમ લેવો પડે, કારણ કે પ્રભુ જાણે છે કે કેટલા અધ્યાસોથી ભરેલો આ જીવ છે. શ્રી વલ્લભાધીશ કી જય. મૂલમ પૂર્ણ થઈ ગયું છે, તો હું વાંચનમાં આગળ વધું. સમય તો થઈ ગયો છે. હા, થઈ ગયું છે, તમે લઈ લો આગળ. હા, મને મિલનબેને કીધું તું તમને મોકલી આપીશ. મને પેલા ફોટો શ્રી વલ્લભમાં જ પધરાઈ દઈશ જે સામગ્રીના ભાવ હતા એ, પણ પછી કાલે મારાથી રહી જ ગયું છે. નિશા, વચ્ચે ભગવતી માસીએ પણ એકવાર મેસેજ કર્યો હતો, તને ટાઈમ મળે ને રેકોર્ડિંગ અપડેટ કરજે ને, કારણ કે આમાંથી થોડું અઘરું પડે છે સાંભળવાનું. હા કે હા, હું કરી દઈશ. એ બધું ઘણું બધું સતીશ કાકાનું પણ ભેગું થયું, પેલું પણ હવે મારે પાછું 12મી તારીખ પછીનું નથી કશું આમાં. ના, મેં મારા ફોનમાં તો ડાઉનલોડ કરી દીધું છે. મને યુટ્યુબ પર અપલોડ કરવાનો 12મી નું હતું, છેલ્લું 12મી નું હતું, આજે મેં જોયું. ના, મને ખબર છે, પણ મેં કારણ તો કે મેં પેલા મારા ફોનમાં સેવ કર્યું ને. 12મી પછીના મેં મારા ફોનમાં તો લઈ લીધા બધા, પણ મારે અપલોડ કરવાના રહ્યા છે, એટલે મને ધ્યાનમાં છે. આજે તો સંભળાયું જો કે આખું એ અપલોડ કર્યા પછી સતીશ કાકાના પણ ઓગસ્ટ મહિનાના અપલોડ કર્યા ફોનમાં, કમ્પ્યુટરમાં બધું કરીને રવા દીધું છે. પણ યુટ્યુબ પર લેવાનું પાછો ચાન્સ નથી મળ્યો. હું કરી દઈશ જેમ જેમ ચાન્સ મળશે. બહુ આ કામ છે ને, એટલે નિશા વારે વારે મને યાદ કરાવવાનું નથી ગમતું. ના, એટલે જ હું શું કરું, જેવી કોલ પતે એવો નીકળી જવું અને તરત ને તરત, કારણ કે આનો તો વાંધો નથી. સતીશ કાકા વાળું તો મારે કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો, પછી કમ્પ્યુટરમાંથી પેલી ફાઇલમાં કરો, એ ફાઇલમાંથી કન્વર્ટ કરો, એ તો લાંબો પ્રોસેસ છે.
આ તો હું તરત નીકળી જાઉં છું ને તરત કરી લઉં છું, પણ હમણાં જે એક વાર 2 દિવસ પણ રહી જાય ને એટલે કઈ ગાડી ઉતરી જાય પાછી પાટા પરથી. આજે મેં સાંભળવા ટ્રાય કર્યો, થોડી વાર તૂટક સંભળાયું, થોડું સંભળાયું સ્કાઇપ માંથી જો કે ડાયરેક્ટ. મારે આજે સંભળાઈ ગયું આખું. કઈ નહીં, હું કરી લઈશ. શ્રાવણ અવિદ્યાનું કહ્યું ને એમાં એક નામ બોલી જાઓ ને, કોઈ વૈષ્ણવ યાદ નથી આવતા તો મને ખાલી એક વૈષ્ણવ નું નામ યાદ કરાવો અને ખાલી નામ વૈષ્ણવ નામ જ યાદ કરાવજો, બીજું કશું નહીં લેતા. પછી નિશાબેન આપ વાંચો ને. એટલે કેટલા બધા વૈષ્ણવોને આ રીતે અવિદ્યા દૂર થઈ છે. આ જે રંચક અહંકાર પણ જે ભરેલો છે ને એ અવિદ્યાના એના કારણે જ છે વૈભવીબેન. એટલે તમે કયા સંદર્ભમાં પૂછો છો? આપણે જે અધ્યાય 5 જે લીધા ને અધ્યાસો, તો એના સંદર્ભમાં કોઈ એક વૈષ્ણવની જેમની અવિદ્યા, એટલે એવું કઈ આવે છે ખરું કોઈ પ્રસંગમાં કે જે એકદમ પૂતનાની સાથે રિલેટ હોય છે પ્રસંગ, પણ યાદ નથી આવતો એટલે મેં પૂછ્યું. પણ હવે હોમવર્ક પર રાખીએ, કારણ કે સમય જશે ને એકદમ અત્યારે બધાને નહીં યાદ આવી જાય. પણ બાકી ખાલી તમે પૂતના સંબંધી નહીં, પણ તમે એ તો વાર્તાજીમાં ઉલ્લેખ આવે છે. આ જે તમે કહો છો એ તો વાર્તાજીમાં જ ઉલ્લેખ આવે છે, પણ તમે આમ જો કનેક્ટ જો તમે આમ તમે જુઓ તો સ્વરૂપ વિસ્મૃતિ તો ગુલાબદાસ હતા, એમને પોતાનું આખું સ્વરૂપ વૈષ્ણવ થયા તો પણ એ ભૂલી ગયા. પછી જયારે વૈષ્ણવ એમને પાસે પધારે છે ત્યારે એમને યાદ આવે છે કે હા મને ગુસાઈજી યાદ કરો, હું એમનો સેવક છું. બધા બહુ દેહાધ્યાસ માટે ને બધા માટે પણ બધા બહુ આવશે વાર્તાજીમાં તો પ્રસંગો. એટલે ઘણા બધા છે, પણ આજે પૂતના વાળું કે છે ને એ તો પેલા ડોસીની વાર્તાજી કે છે, મને લાગે છે કે પેલી બિલાડી જોઈને ડરી જાવ છો અને આમ તો પૂતનાને મારીને આવો છો. વૈભવીબેન તમે એ વાર્તાજી કહો છો? એટલે ડોસી એટલે અન્યના મુખેથી, એ જલભેદનું ઉદાહરણ છે. અન્યના મુખેથી તમે કથા શ્રવણ કરો ને તો શું એનું ફળ શું થાય એમ, એ માટે. થેન્ક યુ જેને પણ કહ્યું થેન્ક યુ સો મચ. કે બસ એ જ પ્રસંગ હતો. ત્યાં અધ્યાસ દૂર નથી થતો, ત્યાં તો ઉલટી કથા થાય છે બેન. આવી રીતના શબ્દોથી નથી જોડવાનું, તત્વથી જોડવાનું છે. ત્યાં અધ્યાસ તો દૂર થઈ ગયેલા છે, પણ અન્યના જલભેદ સાથે ના જલભેદમાં આવે છે ને કે કોના મુખેથી શ્રવણ કરવું, તો એમાં આ કનેક્ટ થાય વાર્તાજી. ના એટલે વૈભવીબેન ને કહું છું, આમાં વાત્સલ્ય ભાવ છૂટી જાય છે ને ઈશ્વર ભાવ પ્રગટ થાય છે આ વાર્તામાં. અહીંયા ત્યાં આગળ તો અધ્યાસ દૂર થાય અને પ્રભુની સન્મુખ જવાની વાત ચાલે છે, જ્યારે અહીંયા આગળ તો આ મહાત્મ જ્ઞાન એ રીતનું થયું કે જેના કારણે પ્રભુ વિમુખ થઈ ગયા, પ્રભુ અંતર્ધાન થઈ ગયા. પછી પ્રભુ પધારી જાય છે, જે વાત્સલ્ય ભાવનું સ્વરૂપ છે એ પધારી જાય છે. એટલે પ્લીઝ શબ્દોથી ના કનેક્ટ કરો, વાર્તાજીઓના તત્વથી વાર્તાજીને કનેક્ટ કરો. વૈભવીબેન? હા હું એ જ પણ એમાં પણ પૂતનાની અવિદ્યાનું ઉદાહરણ નથી આપતા એ વાર્તા? ના, તો પછી મારી ભૂલ થઈ. ભૂલ નથી થઈ, હું ખાલી કહું છું કારણ કે બીજા બધા પણ તમારી જોડે સાંભળી રહ્યા છે. નિશાબેન એ એવું કે છે કે જયારે પેલા ડોસી બોલે છે ને કે પુત્રાને મારી તો તમને ડર ના લાગ્યો, એટલે એ આઈ થિંક એ જે શબ્દ છે ને એની વાત કરે છે એમ. હા કરે છે, બરાબર છે, પણ એ કે છે કે અવિદ્યાના સંદર્ભમાં કરી રહ્યા છે, એવું કે છે કે અવિદ્યાના સંદર્ભમાં કરી રહ્યા છે, પણ ત્યાં અવિદ્યાનો ઉલ્લેખ નથી ને એટલા માટે ખાસ કહું છું. ત્યાં અવિદ્યાનો ઉલ્લેખ નથી. હા, પણ કોઈ બીજા વાર્તાજી પણ હોઈ શકે. આગળ વાંચન ચાલુ કરીએ. શ્રાવણ વદ 8મ
कि क्या क्या तैयारी करे। तो अपने श्री ठाकुर जी के रूम में द्वार पर आसोपालव के तोरण बांधो। श्री ठाकुर जी में हो सके तो वस्त्र साज सभी नया और केसरी केसरी भारे आवे। चोटी कुले चंद्रिका जोड़ तनिया वस्त्र सब नया सिद्ध करके धरना। अंग वस्त्र नया सफेद लेना, लेकिन उनकी किनारी को केसर से रंगना। मुखवस्त्र भी नया आवे। अंगवस्त्र मुखवस्त्र सब બધું નવું કરવાનું। નઈ ગુંજામાલા ધરના। આજે બધો પ્રકાર આપણે જે કરીએ છીએ તે મને એક પ્રશ્ન હતો કે કોઈ ચિત્રજીના સ્વરૂપને કોઈ ચોટી ધરે છે? મારે ખાલી જાણવું હતું, પછી કહેજો। श्री ठाकुर जी के सिंहासन के पास હા ચોટી આવે હા બેન, ચોટી જ્યારે બી હોય જો તમને આમ લગાવથી ના ચોંટાડાય ને તો બાજુમાં પધરાઈ દેવાનું। મને નથી ખબર એટલે જ પૂછું છું। જે પણ શ્રૃંગાર આપણે પ્રભુને અર્પણ ના કરી શકીએ, અમુક શ્રૃંગારો કળા એટલે આપણી પાસે એ પ્રમાણે ના બિરાજતા હોય, હાફ જે સ્વરૂપને ચોંટા સ્વરૂપને આપણે લગાડી શકીએ એવું ના બિરાજતું હોય ધારો કે, તો પછી એ બાજુમાં આખું ગોળ બિરાજતું હોય તો પછી બાજુમાં પધરાવી દેવાના। આપણે બેઠકજીમાં દર્શન કરીએ છીએ ને, એક બહુ સુંદર એક્ઝામ્પલ છે કે મહાપ્રભુજીની આચાર્ય ચરણની બેઠકજીના દર્શન આપણે કરીએ કે આપણે કોઈ પણ બેઠકજીમાં દર્શન કરીએ ભારી દિવસો ઉત્સવોના દિવસોમાં, તો ત્યારે આપણે બધું જોઈએ, ચોટી નથી આવતી આચાર્ય ચરણોને, પણ ત્યારે જયારે આપણે શ્રૃંગારના દર્શન કરીએ તો કેવી રીતના કળા અને બધું બાજુમાં પધરાવ્યું હોય છે। મારે તો બધા બિરાજે જ છે બેઠકજી શૃંગાર સહિત મારા ઘરે, એટલે ખબર છે કે કળા બિરાજે છે। હા, એટલે બસ આપણે પ્રભુને પણ બધું કરાય। અને ચોટી જો ના લગાવથી આપણે લગાડી શકીએ, કારણ કે વસ્ત્ર ઠાડા વસ્ત્ર આવે, રાઈટ? એટલે વસ્ત્રની અંદર આપણને જો અવકાશ ના ફાવે આમ તો ફાવે નહીં વૈભવીબેન, સરખી હોય ને સાઈઝ તો ફાવવું જોઈએ મારા ખ્યાલથી। મેં ક્યારેય ટ્રાય નથી કર્યો। દોરાથી ઉપર એ કરી શકો ને તમે, દોરાથી ઉપર, અને એની અંદર તમે ચોટી ઉત્સવમાં, ભારી ઉત્સવમાં બંને બાજુ આવે, બંને બાજુ। એનું બહુ આમ એ છે ભાવ છે સુંદર, એટલે મને એમ અને થાય અત્યારે આ દિવસોમાં સાંજના દિવસોમાં પણ રોજ આવે, કારણ કે અત્યારે તો શ્યામ સખા છે ને, એટલે શું કહેવાય, શ્યામ સ્વરૂપ છે ને, એટલે અત્યારે આવે એનો ના, દાન લીલામાં ચોટી ના આવે। અત્યારે દાન લીલા ચાલુ છે, ચોટી ના આવે। દાન દિવસ સાંજીમાં આવે પાછું એવું। પણ બંને જોડે જ ચાલે છે ને, સાજી અને એ બંને। એટલે અત્યારે ચોટી ના કરાય એવું આપણે પુષ્ટિ પેલી સેવા સંગીતમાં કદાચ કસામાં લખેલું છે ને, મેં વાંચ્યું હતું કે ચોટી ના ધરાવાય। ખબર નહીં મને તો, સાંજીમાં તો હોય પાછું એવું ખબર છે, એટલે કોણ જાણે હવે। પણ આઈ થિંક ચિત્રજીમાં પણ ધરાવતા તો ફાવે, વાંધો ના આવે। કે છે ને, મને લાગે છે સાંજીમાં જ્યારે સખી ભેખના જે શ્રૃંગાર આવે ને ત્યારે એક જ દિવસ આવશે, એક જ દિવસ આવશે સખી ભેખ, એ ત્યારે ચોટી ધરે ઠાકોરજીને, પણ યુઝ્યુઅલી 11 થી તો દાન આવશે ને, મહાદાન પછી ના, પણ એ તો આપણને દર્શન ના થાય સખી ભેખના તો, સખી ભેખના હા, પણ ઠાકોરજીને તો આ દાનના દિવસોમાં તો ઠાકોરજી દાન લેવા જાય ને, એટલે આપણને ચોટી વચ્ચે આવે એમને। કારેલી બાગ દર્શન છે શ્યામા સખીના વડોદરા। હે એક વાર કર્યા હતા, બહુ વર્ષો થયા, એક જ વાર દર્શન કર્યા હતા શ્યામા સખી। શ્રાવણ વદ આઠમ नौम की क्या तैयारी है नाम आपने જોયું। હવે શ્રી ઠાકોરજી के सिंहासन के पास नीचे जमीन पर कोरी हल्दी का चौक मांडा जाता है। अभ्यंग कमल पत्र और अंजन भी करे। श्रृंगार भारी दुलड़ी के श्रृंगार करे। जो वैष्णव श्री ठाकुर जी को सकड़ी भोग धरते हैं, वो जन्माष्टमी के दिन रात को महाभोग धरनो या नहीं, आ प्रश्न है। ओके, तो कहूँ कि वैष्णवों को जन्माष्टमी की रात को महाभोग धरने की आवश्यकता नहीं, लेकिन नौम के दिन राजभोग में महाभोग की भावना से
विशिष्ट सामग्री बन सके वो अपने श्री सेव्य स्वरूप को आरोगा के उत्सव मनाना। 8म, 9म और राधाष्टमी के दिन श्री ठाकुर जी को पंजरी धरना। अखंड सौभाग्यवती રૂપાબહુજીનો આ લેખ છે. એટલે આમાં એ જ છે કે મહાભોગ નથી આવતો એટલે આપણે ત્યાં મંગળભોગ થાય અને પછી તરત જ શૃંગાર સહિત પ્રભુ પડેલા હોય એટલે પછી તરત જ રાજભોગ આવી જાય અને રાજભોગ ધરીને પછી પલ્લામાં બિરાજે, કારણ કે મહાભોગ આવતો નથી. તો પછી જ્યારે સવારે આપણે જે ક્રમ કરીએ એમાં શૃંગાર સમયે નહીં પણ રાજભોગ આરોગ્યા પછી પ્રભુ પલ્લામાં બિરાજે. જ્યારે જો પલ્લા ઝુલાવાના કે પલ્લા ઇવન આપણે કીર્તન લેવાનો પણ જો ક્રમ હોય તો આ રીતે, કારણ કે જાગરણની ભાવનાથી જો પ્રભુને શૃંગાર સહિત પોડાડ્યા હોય તો પછી મહાભોગ ના આવે એના કારણે રાજભોગ પહેલા આવે, पलना पहला आवे। श्रीफल भेंट को प्रकार, जन्माष्टमी के रोज तिलक में और दूसरे दिन पलना में दो श्रीफल निशाबेन एक जो सेकंड लीला होता है, લીલું નારિયેળ. હા બોલો. એક સેકન્ડ, આપણે હમણાં કહ્યું ને તો જેમને પણ કહ્યું બરાબર છે, કારણ કે ચોટીના ઉલ્લેખ નથી પુસ્તકમાં સેવા રીતિ પ્રીતિમાં, તો મેં કીધું લાવું કન્ફર્મ કરું એમ કે નથી. અંજુ ભાભીએ કીધું. હા હા હા, એટલે જેમને પણ કીધું ને ખાલી હું કન્ફર્મ. સખી બેખના દિવસે આવશે ને, જ્યારે શ્યામા સખીના શૃંગાર હશે ત્યારે હશે ઉલ્લેખ. હા, ત્યારનો તો ઉલ્લેખ નથી આપ્યો મારા પુસ્તકજીમાં, આમાં શ્રૃંગારમાં, પણ ખાલી આવી રીતના લખ્યું. એટલે આવી ચિત્રજીમાં પણ નથી બિરાજતા, મોટા ઉત્સવોના ચિત્રજીમાં પણ નથી બિરાજતા, અને એકમે બિરાજે છે નવવિલાસમાં, એટલે હવે નવવિલાસમાં આવશે. એનો ભાવ સુંદર છે, પણ મને તો ખબર નથી કે ગૃહ સેવામાં ક્યારે આવે ને શું, એટલે મને તો બહુ ખ્યાલ નથી આના માટે. ભલે આપણે જરા લાસ્ટ લાઈન. હા, તો ભાવ જરા લઈ લે. નથી બહુ એટલો બધો ક્લિયર નથી, એવું તો કીધું મેં તમને કે ભાવ સુંદર છે, પણ મને બહુ ખ્યાલ નથી. भेंट 5 या 10 के सिक्के का साथ धरना होता है. એમાં છે ને જમણી બાજુ આવે તો કયા સ્વામીનીજી, ડાબી બાજુ હોય તો કયા સ્વામીનીજી, એ રીતે ભાવ હોય છે અને ઉત્સવ અંતર્ગત હોય છે. श्रीफल और भेंट का विनियोग बाद में गौग्रास में या अवैष्णव ब्राह्मण या मंदिर में पधराकर हो सके है, क्योंकि यह देव द्रव्य हो जाता है जिसका हम अन्य कोई भी प्रकार से उपयोग कर सकते नहीं. कोई के મને એવું કીધું હતું કે મંદિરમાં ના પધરાવાય, ખબર નહીં. श्री जन्माष्टमी की वैष्णव की गृह सेवा प्रणाली का. सबसे पहले ये बात समझे कि जन्माष्टमी के दिन की सेवा प्रणाली को क्रम श्रीजी द्वार में निधि स्वरूप के यहाँ और वैष्णव गृह में भिन्न है. यहाँ पर वैष्णव के गृह की प्रणाली का लिखी जा रही है. जन्माष्टमी के अगले दिन उत्सव तैयारी की जाती है, जिसमें सब सोने चांदी के पात्र और खिलौने मांझी के चकचकित किए जाते हैं. सब सामग्री सिद्ध कर दी जाती है. दूधगढ़, नागरी और अनसखड़ी साज भी पलटकर उत्सव को धर देना चाहिए. पंचामृत के लिए सब तैयारी होनी चाहिए. एक छाप में जो वस्त्र श्रृंगार प्रभु धरने वाले हैं वो तैयार कर दीजिए. नई गुंजा की माला, उत्तर भेंट की रोकड़ तैयार होने चाहिए. ये सब अगले दिन की तैयारी है. अब जन्माष्टमी के दिन श्री प्रभु को थोड़ा जल्दी जगाए नित्य से. प्रथम श्री महाप्रभु जी के कीर्तन, दूसरो जमुना जी को और तीसरो जगावे को वामे बधाई गाई जाए. सुनोरी आज नवल बढ़ायो. परमानंद दास जी की बधाई अब तीन
ताली बजाए के 3 बार घंटी बजाए के श्री जी जगावे और शैया में सिंहासन पे पधरावे। अब श्री को मुख पोछन के पित्त ओढ़नी धरे, केसरी माला कंठ में धरे, लाल पाग धरे, कर्ण फूल और शीश फूल धरे। सिर्फ आज के दिन ही मंगला में माला धरे। હવે આ તો દરેક ઘરની પ્રણાલી પ્રમાણે હોય, પણ આમ આજના દિવસ માટે મંગલામાં આ રીતે કયું કરવાનું। અબ કલેવા ધરે, નાગરી, માખણ, મિશ્રી, કટોરી, केसर, दूध और जल इत्यादि यथा सौकर्य धरे। तब कानी दे टेरा करी बधाई गाई जाए। आज गृह नंदराय जी के नंदराय दंड बहर के बधाई। સુરદાસ જી કા પદ। આજ કલેવાસુ ઝાંઝ બજે। આજ સવારથી ઝાંઝનો પ્રકાર થઈ જાય ને એટલા માટે કહે છે। આજ કલેવાસુ ઝાંઝ બજે। અબ સમય ભય भोग सराई, अचवन मुख वस्त्र कराई, मंगल आरती की भावना की जाए। उसके बाद मंगला सन्मुख बधाई, देखो नंद कुमार नैन भर चतुर्भुज दास जी की बधाई गाई जाए। अब पंचामृत की तैयारी हो। आज स्नान को विशिष्ट क्रम है कि मंगला के बाद एक तासक में चौकी धर के उसके पर श्वेत वस्त्र धर के अब श्री को पधरावे। सब वस्त्र श्रृंगार बड़े करके एक हाथ में तुलसी दल और 5 तुलसी पत्र लेके गद्य मंत्र बोल के श्री के चरण के पास तुलसी दल पधरा के जिनको मंत्र आतो न हो वो या को भावार्थ बोले और तुलसी पत्र पंचामृत में अब श्री को चंदन को तिलक करके दंडवत करके पंचामृत की आज्ञा मांगे। पहले से ही एक थाली में 5 कटोरी तैयार रखे, जिसमें दूध, दही, पूरा, घी, मध तैयार रखे। वो श्री के पास पधरावे। अब एक लोटी या शंख पंचामृत करावे समय ब्रज भयो महर के पुत सुरदास जी की गाई हुई बधाई। पहले दूध सो, बाद में दही सो, बाद में बूरा सो, बाद में घी सो और बाद में मध सो और अंत में फिर से दूध सो स्नान करावे। अब श्री को दूसरी चौकी पे पधराए अभ्यंग होए, जामें भी विशिष्टता है। अब अभ्यंग के लिए जो जल सोहातो करे वहाँ में केसर और गुलाब जल डालियो जाए। अब श्री को अभ्यंग को पाउडर लगाए के वह जल सो स्नान करावे। अब अंग वस्त्र करे और श्री के अंग में सौंधा को अत्तर लगायो जाए। अब प्रभु को सिंहासन पे पधराए के केसरी उत्सव के वागा धरिए। श्री प्रभु 8 और 1 को ही वागा धरे। 10 फिर से सिर्फ ओढ़नी धरे। હવે આ ના ખબર પડી। એટલે દસમ થી ફરીથી ઓઢણી ધરે, કારણ કે લાલન ને છે ને વસ્ત્ર હમણાં ના આવે ઉષ્ણકાળમાં, રાઈટ? એટલે એ વખતે વસ્ત્ર આવે, હા, જન્માષ્ટમી ને ઓઢણી આવે ને એ ટાઈમે વસ્ત્ર આવે કે ઓઢણી જ આવે ખાલી? જન્માષ્ટમીમાં વસ્ત્ર આવે, એટલે જે દિવસે જન્માષ્ટમીના શૃંગાર, નોમના શૃંગાર, પછી પરચારગીના એ બધામાં વસ્ત્ર આવે ને પછી દસમ થી કીધું ને કે દસમ થી ઓઢણી આવે, એ પાછી ઓઢણી આવે, એટલે આઠમ થી એકમ સુધી વસ્ત્ર આવે એવું છે? હા, વસ્ત્ર આવે પછી ઓઢણી આવે। પણ આઠમ થી એકમ પછી પાછું પાછું દસમ થી એવું, એટલે ખબર ના પડી। શું તમે ફરીથી વાંચો એકવાર? ના, આઠમ ને નોમ મારો પેલું હિન્દીમાં લેટર વાંચવામાં ભૂલ થઈ એટલે મેં ગડબડ થઈ। મને નોમની જગ્યાએ પેલો એકડો વંચાયો, ખ્યાલ આવી ગયો। આઠમ અને નોમ ના દિવસે વાગા ધરે ને પછી ખાલી ઓઢણી ધરે દસમ થી, એમ કે છે। પણ મેં પેલું આઠમ અને એકમ વાંચ્યું ને એટલે મેં કીધું આ હું લખ્યું છે, પણ આઠમ ઓર નોમ એટલે આઠમ ને નોમ ના દિવસે વાગા ધરે એમ। થેન્ક યુ।
अब पंचामृत और अभ्यंग को सब साज बड़ो करके पोतना करके हाथ खासा करके हाथ में अत्तर लगाए के श्रृंगार की तैयारी करिए। नक्षिक ताई सुंदर श्रृंगार बड़े भारी उत्सव के धरे। श्री मस्तक पे केसरी कुले पर 5 चंद्रिका जोड़ उत्सव को चोटी धरे। कहीं जगह पे श्वेत कुले धरे है। આપણા ઘરમાં શ્વેત કુલે છે તૃતીય ગૃહમાં, આમ કેસરી કુલે હોય છે બધાને। आज गुंजा की माला नहीं धरे, वाघनख धरे, केसर को कमल पत्र कपोल पे चित्रकारी करे, गादी पे बड़ी भारी उत्सव के श्रृंगार करिए, केसरी उपरना ओढ़ाइए, पुष्पमाला આપણે પાછા અમારે લાલ પટકા હોય છે। पुष्पमाला धरिए, पुष्पमाला को सौकर्या न होय तो पवित्रा धर सके। पुष्पमाला थाय ना तो પછી पवित्रा धरी सकाय एम। अब प्रभु को तिलक करिए। कुमकुम को तिलक 2 बार करके अक्षत 2 बार लगाए के भेंट धरिए। भेंट में सिक्का ही धरे जाए, 5 को या 10 को नोट छुयो ना जाए अपरस में, એટલે સિક્કા ધરવાના ભાઈ। હા, अपरस में नोट ने नहीं अड़कवानी। बीड़ा धर के प्रभु को दर्पण दिखाइए और दंडवत करिए। श्रृंगार सन्मुख एक बधाई गावे, मिली मंगल गाओ माई। परमानंद दास जी की बधाई। अब पुष्पमाला वड़ी करके यथा सौकर्य राजभोग धरिए। वैष्णव आज व्रत करे, व्रत में फलाहार को नियम है, पर प्रभु सब आरोग्य के। उत्सव भोग की सब सामग्री धरिए। केसर, पेड़ा, श्रीखंड, पंजरी, तिल गुड़ युक्त दूध, खीर, सखड़ी धरते हो तो इत्यादि सब सामग्री सजाए के भोग धरे। हाथ में तुलसी दल और तुलसी पत्र ले गद्य मंत्र बोल दल चरण में धरिए और पत्र सब सामग्री में। और अब कानी दे तेरा करिए। वह समय बधाई बोली जाए, लाल को सुफल जन्मदिन आयो, द्वारकेश जी की बधाई। अब जब पाठ करिए, रसोई पोती नित्य के क्रम से आज राजभोग को समय दुगनो होय। अब समय भय भोग सराइए, पोतना करे। राजभोग नो समय दुगनो होय એવું નથી ખબર મને। अब समय भय भोग सराइए, पोतना करी, श्री को आचवन मुखवस्त्र कराइए, 2 बीरी अरोगाइए, माला धरी के जारी बंटा पास तरीके अब थोड़ी देर खिलौने से खिलाइए। आरती की भावना करके 2 कीर्तन गाए जाए। आज बधाई को दिन निको और फेरी है, आज नंद राय को आनंद भयो। दोनों परमानंद दास जी के पद। अब जिनके यहाँ अनुसर को क्रम है वो अनुसर करावे। अब उत्थापन के समय भय तेरा खोली के जारी बंटा फूलमाला वड़ी करके भोग धरे। अगर अनुसर को क्रम ना हो तो सीधो उत्थापन भोग धरिए। वह समय आंगन नंद के दधी का दो ये बधाई गाई जाए। उत्थापन के दर्शन में कोई कीर्तन नहीं गायो जाए। आ अनुसरનો સમય ના હોય એવું બને ખરો? કારણ કે આમ નંદાલયમાં અનુસરનો સમય અમુક કલાકનો નિર્ધારિત હોય છે, તો વૈષ્ણવના ઘરમાં અનુસર ના હોય ને ડાયરેક્ટ ઉત્થાપન થાય એવું બને? કારણ કે અહીંયા એવું લખ્યું, અગર અનુસર કો ક્રમ ના हो तो सीधो उत्थापन भोग करिए। उत्थापन भोग में सूखा मेवा लीला मेवा विशेष रूप से धरे जाए। अब समय भये भोग सराइए, पोतना करी, अचवन मुख वस्त्र कराए के संध्या आरती की भावना करी जाए। अब संध्या आरती के भाव से 2 बधाई गाई जाए। आज कहूँ ते एक या गोकुल में गदाधर दास जी की बधाई और धर्म ही ते पायो यह धन परमानंद दास जी की बधाई। आज श्रृंगार बड़े ना होए और तुरंत शयन भोग धरिए।
शयन भोग में दूध फीका और यथा सौकर्य अनसखड़ी धरी जाए। वह समय ब्यारू की बधाई, तिहारो घर सुबह सुबह सो, परमानंद दास जी की बधाई। ब्यारू को समय नित्य के समय से थोड़ो ज्यादा रखिए। अगर पाठ या जब बाकी हो तो वो करिए। श्री के पात्र माजवे की सेवा करिए। समय भय भोग सराय के पोतना करी, अचवन कर मुख वस्त्र करके दो बधाई गावे। रावल के गोप चतुर्बुद्ध दास जी की बधाई और हरिजन मत ही आनंद भयो, परमानंद दास जी की। अब शयन आरती की भावना करके सब श्रृंगार वड़े करके श्री को पोढ़ाई दे। पोढ़ाई के बाद રાની જસોમતી ગૃહ આવત ગોપીજન। અહીંયા તો ગૃહ સેવામાં બધા શૃંગાર વડા કરીને પોડાવવાનું કે છે। रानी जसोमती गृह आवत गोपीजन, परमानंद दास जी की बधाई। और आश्रय पद सूरदास जी को गाए। आज गायो जाए। वैष्णव के यहाँ जागरण को और रात्रि के जन्म को पंचामृत ये सब कोई क्रम नहीं है। सब वैष्णव मिलके व्रत को महाप्रसाद लेके साथ मिलके बधाई गान करे। गरबा हीच मची गाय के आनंद करे। भगवत नाम सत्संग करी रात्रि को जागरण करे और 12:30 बजे तक रात्रि के व्रत समाप्त होए तब सब प्रसाद ले सके। अब दूसरे दिन नौम की प्रणाली। अब नौम के दिन हुस्सी को बेगी उठाई के मंगल भोग धराए के सराकर आरती की भावना करके तुरंत श्रृंगार धरे। आज स्नान को या कीर्तन को क्रम नहीं है। व्रत श्रृंगार सब जन्माष्टमी के दिन की ही आवे। वाघनखा भादो सुद दसम तक नित्य धरे। दर्पण दिखाए तुरंत राजभोग धरिए। राजभोग में महाभोग के भावसु विशेष सखड़ी अनसखड़ी सामग्री धराई जाए। उत्सव सामग्री मठरी पंजरी भेड़मी इत्यादि समय भय भोग सराय के पोतना करी के अचवन मुख वस्त्र करे के बड़ी बीरी आरोगाई के श्री को पल्ला में पधरावे। આ એ આપણે હમણાં જે વાત થઈ ને કે બીજા દિવસે આમ પલના હોય શૃંગારમાં પણ આપણે મહાભોગ આવે ના ને એટલે આપણે આ બધી સામગ્રી ધરાઈને પછી પ્રભુને પલ્લામાં પધરાવાના। श्री को पलना पहले सु गुलाब या केवड़ा के 500 सिद्ध करी राखे और मोती की मालाएं लगाए और कपड़ों के तोरण अवश्य बांधे। પેલું સાઈડમાં આમ કપડાની બોર્ડરની તોરણની એ બાંધેલી હોય છે ને એવી રીતના કીધું કે कपड़ों के तोरण अवश्य बांधे। कहीं लोग पन्ना में गुब्बारे या प्लास्टिक के खिलौने या चॉकलेट मारते हैं। ये सब गलत है। कभी ये ऐसा कभी नहीं करना चाहिए। श्री महाप्रभु जी के परंपरा अनुसार श्री को सोहाय ऐसा ही करना। अब श्री को पन्ने में पधराई के माला धरी के दर्पण दिखाई के भेंट धरे आठम की तरह। अब दंडवत करी हाथ खासा करी झुलावे की आज्ञा मांगी के श्री को झुलावे। ये नन महोत्सव के भाव सो है। तब 8 कीर्तन हुए हैं, 4 बधाई के और 4 पलना के। प्रथम 4 यार हिस्सो आवे। ब्रज भयो महत के पूत हरि हेरी है आज नंद राय के आनंद भयो। नन महोत्सव ओ बड़कीजे और चिरंजीव गोपाल रानी तेरो। ये कीर्तन होने के बाद आरती की भावना करे श्री को विशेष खिलौना सु खिलावे। प्रभु आगे धर के सब लोग मिलके नृत्य करे। बरसाने ते टीको आयो नंद महर को ढोटा आयो के नारा लगाई के जोर सु। अब बैठ के पलना के 4 कीर्तन आवे। प्रैंक पर्यंक शयनम
સુરદાસજી. અલા મને તો આ નહીં ખબર. પ્રેમ પર્યંક શયનમ છે, ગુસાઈજી પ્રભુનું જ ખબર છે. સુરદાસજીનું પણ છે. 2 પ્રેંક પર્યંક શયનમ છે. મને તો સુરદાસજીનું છે એવું જ ખબર હતી. એટલે ગુસાઈજી પ્રભુ સુરદાસજીને કરાવે છે એમ એવી રીતના ખબર હતી. કારણ કે આમ તો ચંદ્રાવલીજીની એટલે ગુસાઈજી પ્રભુનું રચેલું ને પ્રેંક પર્યંક શયનમ, તો અહીંયા 2 વાર કેમ એવું કીધું? વારી મેરે લટકન એ આવે અને પછી ચોથું આવે तुम ब्रजनारी के लाला या रीति सो श्री को झुलावे खिलावे आनंद करे और करावे। अब श्री को पलना में सिंहासन पे पधरावे और अनुसर करते हो तो करे वरना उत्थापन भोग धरिए। बाद में सब क्रम नित्य अनुसार बाल लीला के कीर्तन गाए जाए। भादो सुद चौथ तक वैष्णव के यहाँ एकम ही के दिन नन महोत्सव, एक ही दिन नन महोत्सव के दिन ही पलना झूले। अब जन्माष्टमी की कुछ विशिष्ट बातें। एक नन महोत्सवના દિવસે જ પલના ઝૂલે એમ. રાધાષ્ટમીના દિવસે મેં પૂછ્યું તું સતીશ કાકાને તો કે હા આપણે તો આપણને ભાવ હોય તો આપણાથી ઝૂલાવાય, પણ આમ ઓવરઓલ નન મહોત્સવના દિવસે પ્રભુ પલના ઝૂલે. હવે विशिष्ट बातें जन्माष्टमी की कुछ तो कहे छे कि वैष्णव के यहाँ छठी पूजा और मार्कंड पूजा जैसा कोई क्रम नहीं होता। नन महोत्सव में जसोदानंद राय जैसे बेक को क्रम वैष्णव के यहाँ नहीं होता। जे नंदालयમાં જે क्रम હોય છે તેની વાત છે. नन महोत्सव अपने प्रभु के साथ ही मनावे, कोई मंदिर में जाने की जरूरत नहीं है। अपने कुटुंब के साथ प्रभु को लाल लड़ावे। दोनों दिन विशेष सविशेष सामग्री धरी के कोई वैष्णव को लेवाए को आग्रह रखे। पूरे वर्ष में एक ही दिन जन्माष्टमी के दिन प्रभु मंगला में माला धरे, बीजा दिवसे नहीं। ओके। पूरे वर्ष में एक ही दिन जन्माष्टमी के दिन प्रभु श्रृंगार में तिलक होय और आरती की भावना होय। नन महोत्सव के दिन स्नान नहीं होते है क्योंकि श्रीनाथ जी और निधि स्वरूप के यहाँ आज के दिन मंगला श्रृंगार साथ में है। कारण के जागरण नो क्रम खरो ने એટલે मंगला श्रृंगार साथ में होते हैं। ताते स्नान को क्रम नहीं है। श्री की लंबी आयु के भाव से जन्माष्टमी के एक दिन ही तिलगुड़ युक्त दूध प्रभु को अवश्य आरोग आवे। એ આગળ પડાયું ત્યારે મને થોડુંક થયું કે આ તિલગુડ યુક્ત દૂધ એટલે શું કે છે, કારણ કે પણ આ જો લંબી આયુ કે ભાવ શું ધરાવે જન્માષ્ટમી કે એક ही दिन બીજા કોઈ દિવસે ના આવે। હવે જો કોઈ ધરતું હોય તિલગુડ યુક્ત દૂધ જ મને તો નહીં ખબર કેવું હોય। સંપ્રદાયમાં 4 દિવસોમાં શ્રી પોઢે ત્યારે શૃંગાર સહિત પોઢે। આ ચારે રાત્રિના મહાનિશા કહેવામાં આવે છે। આ ગુજરાતીમાં આવ્યું પાછું આટલું। ઘણી જગ્યાએ પોઢાવતી વખતે શૃંગાર અને વસ્ત્ર વડા કરી બાજુમાં મૂંઢા પર કે ચોકી પર તાસક કે થાળમાં ધરાય છે। જન્માષ્ટમીના દિવસે રાતના જન્મનો અને મહાભોગનો પ્રકાર છે। બીજા દિવસે નન મહોત્સવ અને પલ્લાનો પ્રકાર છે। આ મહામહોત્સવનો પ્રકાર હોવાથી શ્રી ઠાકોરજી શ્રૃંગાર સહિત પોઢે। શરદ પૂર્ણિમા રાસોત્સવનો પ્રકાર આખી રાતનો હોવાથી શ્રી ઠાકોરજી શૃંગાર સહિત પોઢે। દિવાળીના દિવસે રાતના શ્રી ઠાકોરજી શૃંગાર સાથે પોઢે। નિકુંજમાં આખી રાત સ્વામિનીજી સાથે ચોપાટ ખેલે છે માટે અને દીપદાન લીલા અને હઠડી લીલા પછી ગોપ બાળકો સાથે ગિરિરાજજીની પરિક્રમા કરવા પધારે છે માટે। કયા કયા કારણોસર જ આપ્યું છે કે જન્મનો આખો રાત જન્મનો ઉત્સવ ચાલે એટલે એ દિવસે
શરદ પૂર્ણિમામાં રાસના આખી રાત રાસ થાય એના માટે, અને દિવાળીના દિવસે ચોપાટનો ક્રમ હોય, ચોપાટ બિછાવવાની જ હોય છે. તો ચોપાટમાં ખેલે અને પછી એટલે નિકુંજમાં ચોપાટ ખેલે એનો ભાવ છે. અને આમ હઠલીના લીધે કે દીપદાન અને હઠલી લીલામાં કોક બાળકો સાથે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવા પધારે છે એ માટે. પ્રબોધિનીની રાતે શ્રી ઠાકોરજી શૃંગાર સાથે પડે, કારણ કે એ વિવાહ ખેલનો પ્રકાર છે. એટલે જે 4 મહાનિશી છે, પ્રબોધિની, દિવાળીની જે રાત છે એ, અને શરદ પૂર્ણિમા અને જન્માષ્ટમી, આ 4 દિવસોમાં શ્રીજી શૃંગાર સહિત પડે. અને જો એવું ના કરે તો ઘણા એવો પણ ક્રમ કરતા હોય છે કે બધો સાજ શૃંગાર બધું ત્યાં સૈયાજીના બાજુમાં પધરાવી દે. આ રીતનો આખો ક્રમ જન્માષ્ટમીનો છે. શ્રી વલ્લભાધીશ કી જય. નિશા, લિંક બ્રેક ના થાય ને એટલે હું વચ્ચે બોલતી નથી, પણ અહીંયા પણ જ્યારે વાઘનખનું આવ્યું ને, અને વચ્ચે એક દિવસ તું સત્સંગમાં નથી ને ત્યારે પણ વાત થતી હતી કે જન્માષ્ટમીમાં વાઘનખ ને એવું ધરવાનું હોય. પણ આપણી જે શૃંગાર પ્રણાલી છે એમાં જન્માષ્ટમીમાં પણ વાઘનખ નથી, વામન દ્વાદશીમાં પણ નથી, ખાલી નરસિંહ ચૌદસમાં જ ચૌદસમાં જ હોય ખાલી આપણે ત્યાં. હા, એવું છે. ના, હું નથી ધરતી. પણ અને આમ ચોખ્ખું જયારે છે ને ત્યારે ચોખ્ખું લખ્યું છે કે વાઘનખની જોડી, બાકી એના સિવાય નથી લખ્યું. એટલે એક દિવસ પણ ખરેખર તો આમ જન્માષ્ટમીમાં પેલું કેવું કે બાળકને આમ ખબર નઈ આવે છે એવું. એટલે મંદિરમાં તો મને એવું છે કે આમ ધરે, કારણ કે પેલું બાળના જસોદાજી એના ભાવથી ધરાવે ને કે કોઈ કોઈની નજર ના લાગે ને એટલે. હા, એટલે પણ ખબર નઈ હવે આપણા પ્રણાલીમાં નથી. એકલું ખાલી નરસિંહ ચૌદસ ના દિવસ. નરસિંહ ચૌદસ ના દિવસે 100% આવે. વામન લીનાબેન, દ્વાદશીનો તો મને નતો ખ્યાલ કે ત્યારે આવે છે કે લીનાબેન, આપણા તૃતીય ગૃહ સેવા પ્રણાલીમાં તિરંગા વાઘ નખા ધરાવાય તે રાધાષ્ટમી સુધી ધરી શકાય છે. એ પણ શિલ્પાબેનમાં લખ્યું છે ને? હા, શિલ્પાબેન એ તો શિલ્પાબેનમાં ને આમાં થોડું જુદું પડી જાય છે ને અંજુ ભાભી, આપણી પ્રણાલીમાં ને. જે સતીશ કાકા એ નહીં જે પુસ્તકનો ફોટો, આપણી શૃંગાર પ્રણાલીનો ફોટો જે હવે છે ને નવી તૈયાર કરે જ છે, બસ થઈ જ રહી છે. હવે નવી બહાર પડી જશે. એટલે જે શિલ્પા ને આનું થોડું થોડું જુદું પડે છે અંજુ ભાભી. શિલ્પાબેનમાં તો છે, કારણ કે પેલું બાલ લીલાના જે બધા આવે ને એમાં, એટલે નજર ના લાગે એના ભાવથી એવી રીતના. પણ હવે ખબર નઈ, બાલ લીલાના દિવસોમાં નથી, અને વામન જયંતિનું તો મને આમ પણ નથી ખબર, નૃસિંહ જયંતિનું જ ખબર હતી. વાઘેશભાઈ કહ્યું હતું કે શિલ્પાબેન નું બધું સાચું નથી. ઓકે, હી ટોલ્ડ મી. આઈ નો, પણ પછી અપ્રૂવ જ ના કરવું જોઈએ એવું હોય ને તો. એમને કે અમે નવી બહાર પાડીએ છીએ. હા, એટલે હવે નવી આવશે ને એટલે આપણે લઈ લેવાની. પણ તમે એકવાર અપ્રૂવ કરેલી હોય ને એટલે આપણે તો એવું જ માનીએ, રાઈટ? આઈ નો. એટલે બાવાને જરા વિનંતી કરવાની કે નેક્સ્ટ ટાઈમ આવું અપ્રૂવ નહીં કરતા ભાઈ, કારણ કે મે બી એમને આખી જોઈ પણ નહીં હોય, પોસિબલ. એકાદ બે પેજ જોયા હોય. હા, હવે આખું તો ક્યાં ટાઈમ હોય આવી રીતે. ત્યાર પછી નવી તો લઈ લેશો. હું નિશા, નવી તો 2 વર્ષ પહેલા શરૂ કરી હતી. હજુ નથી નવી છપાઈ એ લોકોની રેડી. હવે ઓલમોસ્ટ રેડી થવા આવી, કીધું સતીશ કાકાએ હમણાં જ બોલતા હતા, સત્સંગમાં જ વાત કરી હતી કે હવે બસ જે નવી આવે ને તે વસાઈ લેવાની. હવે આ રેડી છે ઓલમોસ્ટ. મારી પાસે તો બહુ જૂની છે. ના, પહેલી એટલે હતી કેવું કે આમે આટલા બધા વર્ષમાં કેટલા બધા ચેન્જીસ આયા હોય ને. આઈ નો. ઓકે, ચલો આપણે આશરો લઈ લેજો. આ પેલું આજે આ જન્માષ્ટમીનું જે વાંચન છે એ
થોડુંક કેવું આટલું જ બાકી હતું એટલે બધાને સ્પીડમાં ઝડપથી લાગ્યું હોય તો કશું હોય તો પૂછી લો કે રિપીટ કરી લઉં, પણ મોસ્ટલી નોન જેવું હતું અને પછી એટલે લઈ લીધું ઝડપથી. કે હવે આપણે ઘણા બધા દિવસો આને લીધા એટલે અને નિશાબેન ને કે કોઈને પણ આપણે એવું કહેતી હતી કે સતીશ કાકાનો જે સત્સંગ છે ને તે એમાં કોઈ ચેન્જીસ હેડિંગમાં કરવા જેવો હોય તો કરી શકજો. હા કે તમે કે મને જેવો ખ્યાલ આવતો તો એ પ્રમાણે મેં લખતી હતી એમાં. હા, પણ હવે મેં તમને કીધું હતું ને એવી રીતે કે છૂટું છૂટું કરજો. આવી રીતે ટાઇટલ એક સાથે બધા ટાઇટલ અને પછી બધા એ નામ એવી રીતે ના મૂકશો. ના પણ આ તમે નથી જોવું મને પણ કહીને પણ આ બોલ્યા ને મેં સાંભળ્યું આજે એટલે હું તમને આમ પણ અત્યારના 3 થયા છે ને 3 થયા કે 4 એટલે તમને વારાફરતી મોકલી જ દઈશ એ ગ્રુપમાં મૂકી દઈશ. ના એટલે હું તમને એવું કહું છું કે મને વન્સ અ મંથ જ ફાવશે એટલે હવે હું હા પણ પેલું ઓગસ્ટનું ડિલીટ કરીને તો આપણું એમાં રહેશે ને. તમારે પણ ડિલીટ કરી દેવાનું. તમે ઓગસ્ટના મૂકી દીધા ને? ના, મારે ઓગસ્ટના મારા કમ્પ્યુટરમાં મેં બધું કરી દીધું છે પણ હા એમાંથી પણ અહીંથી આપણા યુટ્યુબમાં કરવા ગ્રુપમાંથી આમાં તો હું ડિલીટ કરી દઈશ એટલે વાંધો ને તમે કરી દેશો તો વાંધો નહીં. તમે કોમ્પ્યુટરમાં લઈ લીધું છે એટલે. હા, હમણાં રવા દો જ્યાં સુધી હું એને મારા પર યુટ્યુબ પર ચડાઈ ના દઉં ત્યાં સુધી. પછી એક વાર હું કરી દઈશ એટલે હું મેસેજ કરી દઈશ. તમે કાઢી નાખજો, હું મારામાં તો રવા દઈશ. ઓકે હું એટલે એ રીતે પછી મેં તો સેન્ડ કરતી જઉં ને એટલે ઈઝી રહે. હા, પણ જ્યારે ટાઇટલ કરો ને ત્યારે એક જે અઠવાડિયાનું હોય ને એનું ટાઇટલ કરીને પછી બીજું ને પછી ત્રીજું બધા ટાઇટલ્સ ને પછી બધા કરો ને તો શું થાય કે હું જ્યારે મારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરું ત્યારે મારે ગણ્યા કરવું પડે 1 2 3 4 5 6 કોઈ રિપીટ ના થાય. પછી મારે આશરો કયામાં છે એ જોવું પડે કારણ કે બધું સાથે બીજી બાજુ ડાઉનલોડ થતું હોય ને કમ્પ્લીટ એટલે. પહેલા છે ને તે ટાઇટલ આવે છે નિશાબેન એમ પણ અને પછી એ આવે છે પણ તમે મને કીધું ને એટલે હવે આજે સેપ્ટેમ્બર નું છે ને ફર્સ્ટ મોકલીશ પછી પાછું કાલે